કેમ છો મિત્રો? જય ગૌ માતા, જય વડવાળા મિત્રો. આજે આપણે આવી ગયા છીએ સુરભી ગીર ગૌશાળામાં, કૃષ્ણનગર નાગાજર. તો મિત્રો આજે ગૌશાળાની અંદર જય સુરભી ગીર ગૌશાળાની અંદર. તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આપણે સુરભી ગીર ગૌશાળાના ઓનર છે ભાઈ વિઠ્ઠલભાઈ. કેમ છે ભાઈ વિઠ્ઠલભાઈ? બસ મજામાં. તો વિઠ્ઠલભાઈ જય ગૌ માતા. જય ગૌ માતા. હવે વિઠ્ઠલભાઈ તમારી પાસે હાલમાં અત્યારે કેટલી ગાયું છે ગૌશાળાની અંદર? 2 ઓળખ્યું ને 3 ગાયું. બરાબર બરાબર. અને મોટા ભાગે તમારે કઈ બ્રેડ લાઈન ની ગાયું છે? ભાડવા બ્રેડ લાઈન. હવે આમાં તમે સુરભી ગીર ગૌશાળા નામ રાખ્યું છે એટલે એકાદી ગાયનું નામ હતું સુરભી એમ? હા, સુરભી મારે ભાડવા લાઈન ની જૂનામાં જૂની ગાય હતી. હા બરાબર. અને સુરભી વિશે કઈક વાત કરજો ને, કેટલા સાલમાં લીધી હતી? સુરભી 2001 માં લીધી હતી. 16 વેતર વિયાણી અને મોસ્ટ ઓફ વાસળી જ આવી છે. ચંદ્રગુપ્ત નામ સાંભળ્યું છે? હા, ચંદ્રગુપ્ત આપણી ચેનલ માં છે ને. હા હા, એ સુરભી નો જ હતો. હા, તો મિત્રો તમે ચંદ્રગુપ્ત આપણી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. એ સુરભી એની માં છે. અને ચંદ્રગુપ્ત ના પિતાની વાત કરી તો ચંદ્રગુપ્ત ના પિતા મયુર. જે ભુવનેશ્વરી પીઠ નો હતો એ. હા બરાબર. અને તમે વિઠ્ઠલભાઈ એ વખતે સુરભી કેટલામાં પરચેસ કરી હતી? ટૂંકમાં 25,000 માં. 25,000 માં. 2001 માં. હા હા. અને એમ કહેવામાં આવે છે કે સુરભી નો આ બધા જે છે એ બધી સુરભી ના વેલાની જ બધી ગાયું છે. તો એ વાત સાચી છે? હા, બધી સુરભી ના વેલાની. બધી સુરભી ના વેલાની છે. આ ગાય પછી અહીંયા 2 છે ઈ ને 12 બાંધી બધી સુરભી ના વેલાની જ છે એમ ને? હા હા બરાબર બરાબર. હવે વિઠ્ઠલભાઈ આપણે આ ગાય ની વાત કરી તો આના મા બાપ કોણ છે તેની વાત કરજો ને. અને માં લક્ષ્મી. લક્ષ્મી. બરાબર. અને બાપ છે ગોહિત. હા હા. કુંડળધામ. હા હા. ને કેટલા વેતર હાલમાં વિહાણી? પેલું વેતર વિહાણી છે. પેલું વેતર. બરાબર બરાબર. તો મિત્રો આ ગાય તમે જોઈ શકો છો. અને આની વાત કરી તો આનો બાપ છે બગલિયો. હા બરાબર. બગલિયો. લીલડો. હા. અને માની વાત કરી તો માં દેવકી હતી મારી પાસે, એ મરી ગઈ. સુરભીના વેલાની. હા બરાબર બરાબર. અને આની ઉંમરની વાત કરી તો પેલું વેતર વિહાણી છે. છે. હા, નીચે વાછડી. હા બરાબર. તો મિત્રો આ ગાય તમે જોઈ શકો છો, બોડી સ્ટ્રક્ચર, રંગરૂપમાં, સિંગ પેટર્નમાં. અને આ ગાય છે ભાડવા લાઈનની. તો આ ગાય તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને વિઠ્ઠલભાઈ તમારે ગૌશાળાની અંદર હું જોવામાં આવ્યો છું કે આપણે બધી ઓળખ્યું છે. કાબરી છે. કાબરીનો તમને શોખ છે? હા, અમે ખૂટે પણ કાબરા જ રાખી છે. હા બરાબર. અત્યારે તો તમારી પાસે અત્યારે તો હાલમાં તો ખૂટ છે નહીં, પણ ખૂટ તમારા ગામનો ખૂટ છે? હા, ગામનો ખૂટ છે. તેના વિશે માહિતી આપજો ને. ગામનો ખૂટ છે, કુંડળધામ મંદિરનો, બગલિયાનો દીકરો. બરાબર બરાબર. હા હા. ઈ કાબરો જ છે એમ ને? કાબરો જ. હા હા બરાબર. અને આ 2 ઓળખીની વાત કરી તો આ 2 બગલિયાની જ છે. હા. અને ઓલો વાછડો પણ બગલિયાનો જ છે. આ વાછડો પણ બગલિયાનો છે. અને મા બાપ ત્રણેયના સેમ. છે. બરાબર. અને આની ઉંમરની વાત કરી તો ઓલી 2 વર્ષની થઈ ને આ વર્ષ દી. આ વર્ષ દિવસની થઈ. આ રહી વર્ષ દિવસની થઈ. ને ઓલી જે સફેદ આખું માથું છે એ 2 વર્ષ. એ 2 વર્ષની થઈ. હા બરાબર બરાબર. તો મિત્રો આ ઓળખી તમે જોઈ શકો છો. બોડી સ્ટ્રક્ચર અને રંગમાં કાબરી છે. તમે જોવો. અને એકદમ શાંત સ્વભાવની છે ઓળખી. અને આ ગાયની વાત કરી તો વિઠ્ઠલભાઈ એ 5મું વેતર વિહાણી અત્યારે. 5મું વેતર વિહાણી. સુરભીની જ દીકરી છે. સુરભીની જ દીકરી છે. બરાબર.
અને ઈ નીચે બગલિયાનો જ વાછડો હે? હા, બગલિયાનો જ વાછડો. બરાબર બરાબર. જી ઓલો વાછડો રહ્યો ઈ કેટલા દિવસનો થયો હે? 15 દિવસનો. 15 દિવસનો થયો. બરાબર. અને વિઠ્ઠલભાઈ તમારે આખી ગૌશાળાની અંદર એક ટાઈમનું દૂધ કેટલા લીટર થતું હશે સરેરાશ અંદાજિત? 20 લીટર થાય. 20 લીટર થાય. હા. અને વિઠ્ઠલભાઈ મેં એવું સાંભળ્યું છે કે તમે ઓર્ગેનિક પણ કરો છો? હા. હા. ઓર્ગેનિક કરો છો, ગાય ગામડું ને ખેતી, બરોબર. તો ઓર્ગેનિક થી ફાયદા શું થાય છે? ગૌ આધારિત જે લોકો ખેતી કરતા હોય તેના ફાયદા વિશે જણાવજો ને. એક તો ખર્ચો ઓછો થાય. હા, બરાબર. બિલકુલ થતો જ નથી. હા. થોડીક મહેનત માગી લે છે. હા. તેમ ભાવ સારા મળે છે. અને શુદ્ધ ખાવાનું પાછું. હા, શુદ્ધ ખાવાનું મળે. હા. ઝેર મુક્ત. ઝેર મુક્ત. બરાબર બરાબર. અને વિઠ્ઠલભાઈ આપણે ગાયું બધા એમ કે છે કે ગાય માતા કહેવાય, ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, બરોબર. તો ગાયનું છાણ ને ગૌમૂત્રનો બધો જ ઉપયોગ દવામાં જ તમે કરી નાખો છો? હા, બધો ઉપયોગ દવામાં જ કરી નાખી. હા, બરાબર. જીવામૃત. આ શું છે? જીવામૃત. આ કેટલા દિવસ જીવામૃત બની જાય? કેટલા દિવસે બને? અઠવાડિયે. અને આમાં શું શું નાખવાનું હોય જીવામૃત બનાવવામાં તે જણાવજો ને. 10 કિલો ગોળ, 10 કિલો છાણ, 1 કિલો ગોળ, 1 કિલો કઠોળનો લોટ, ગમે એ કઠોળનો, અને 10 લીટર ગૌમૂત્ર. 10 લીટર ગૌમૂત્ર, બરાબર. અને આને હલાવવાનું એક દી કે દરરોજે દરરોજ? દરરોજ 2 ટાઈમ. દરરોજ 2 ટાઈમ હલાવવાનું. કેટલી મિનિટ? 5 મિનિટ કે 5 મિનિટ? 5 મિનિટ. હા. અને આનાથી ફાયદા શું થાય છે? આ ખાતર ઉરિયા જેટલું કામ કરે. હા, બરાબર. અને મને એમ કહેવામાં આવે કે ઓર્ગેનિક ખેતી કરે, ઓર્ગેનિક તમે શાક ખાઈ લ્યો અને જે ઓલા દવાના છંટકાવ વાળા શાક ખાવ એમાં બહુમાં ફેર દેખાય છે એવું. હા, હાથી ઘોડાનો ફેર. આની મીઠાઈ સાજી એવી હોય. બરાબર. હા. તો મિત્રો આપણે હજી પણ વિઠ્ઠલભાઈ તમારી પાસે હાલમાં હજી પણ ઘણી ગાયું છે ને? હા. તો તેની વિશે માહિતી આપજો. તો મિત્રો વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો. વિઠ્ઠલભાઈ ખાસ કરીને બીજી ઘણી ગાયોની માહિતી આપશે. તો મિત્રો આ બધી ગાયું વિઠ્ઠલભાઈની છે. ભાડવા બ્લડલાઇનની છે, જે સુરભીના વેલાની છે. ને મિત્રો હવે આપણે બીજી પણ જગ્યાએ જાશી જ્યાં ગાયું બાંધવામાં આવી છે. તો વિઠ્ઠલભાઈ આપણે આ ગાયની વાત કરી, તો આ ગાયના મા બાપ કોણ હે તેની ઉંમરની વાત કરજો ને. આની માં લક્ષ્મી છે, પેલું વેતર વિયાણી છે. હા. આનો બાપ છે ગવિત કુંડળધામ મંદિર. કુંડળધામ મંદિર. હા. તમે કુંડળધામ મંદિરના જ મોટા ભાગે બુલ યુઝ કર્યા છે? હા, મોટા ભાગે કુંડળધામ મંદિર. હા. તો વિઠ્ઠલભાઈ તમારે આ બધી મેં ગાયું જોઈ, બધી કાનકટ, મોકલીમાં, સિંગ પેટર્નમાં, તો તમે આવું બેસ્ટ સંવર્ધન કરો છો તો તેના વિશે કંઈક જણાવજો. ખૂટ હારા રાખી તો માલ ગાયું હારી જ થવાની છે. બરાબર. અને બધા એમ અમે કે પેલા છે કે બ્લડ લાઈન દ્વારા જ ખૂટ વાપરી. હા, બધા એમ કે છે કે નંદી સારો વાપરો તો દૂધ ક્વોલિટીમાં ગા થાય એમ, એની ઓળખ્યું એમ થાય એમ કહેવામાં આવે છે. બરાબર. અને આ ગાયની વાત કરી તો આનો બાપ છે નંદ. હા. અને માં? આની માં છે ગૌરી. ગૌરી. આ મરી ગઈ. હા. અને આ કેટલા વેતર હાલમાં વિહાણી?
4 વેતર. 4 વેતર. આની ઉંમરની વાત કરી તો આની ઉંમર 7 વર્ષ થઈ છે અંદાજિત. 7 વર્ષ અંદાજિત થયા છે. હા બરાબર. અને આ બે વાછડી છે વિઠ્ઠલભાઈ કાબરી, આ કાબરી બે વાછડી બહુ સરસ છે. તો આ બે કાબરી વાછડી છે એ કેની છે? નાની રહી ને એ આગાની છે. આ નાની આ નાની રહી વાછડી એ આગાની છે. બરાબર. અને આ વાછડી એ બોલી લક્ષ્મીની. આ વાછડી લક્ષ્મીની. અને આ કેટલા દિવસની થઈ છે? 1 મહિનાની. 1 મહિનાની થઈ છે હજી. હા હા. આ મિત્રો આ 1 મહિનાની થઈ છે આ વાછડી, તમે જોઈ શકો છો. રંગમાં કાબરી છે. અને આની માં છે આ. બરાબર. તો મિત્રો આ બધી ગાયું કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને વિઠ્ઠલભાઈ બીજી ઘણી પણ તમારે આગળ ગાયું બાંધી છે, તમે છૂટા છૂટા બાંધો છો, એનું કારણ શું? રાખવામાં ને બધી મજા આવે. એક જગ્યાએ થોડીક હકલાસ પડે. બરાબર બરાબર. તો મિત્રો હવે આપણે આગળ જાશું, ત્યાં બીજી ઘણી ગાયું બાંધી છે તે જગ્યાએ. વિઠ્ઠલભાઈ તમારે સુરભીના વાછડા આવ્યા છે, બધા નામચીન થઈ ગયા છે કા? હા. ચંદ્રગુપ્ત છે, પછી બીજા તમે કઈ કઈ જગ્યાએ આપ્યા હતા વાછડા? વાછડા ઘણી જગ્યાએ આપેલા છે હો ભાઈ. સુરભીના? હા હા બરાબર. મૂળ તમે કેટલા વર્ષથી ગોપાલન કરી રહ્યા વિઠ્ઠલભાઈ? 2001 થી. 2001 થી. બરાબર. અહીંયા 4, 2 ઓળખી ને 2 ગાયું. નાની વાત કરી તો વિઠ્ઠલભાઈ આ બેઠી એની ઉંમરની એ 2 વર્ષની થઈ. 2 વર્ષની થઈ. હા. અને મા બાપ કોણ? એનો બાપ છે બગલિયો, માં રામુડી. રામુડી બાજુમાં બાંધી? હા બાજુમાં ગઈ. અને એ આશરે કેટલા વેતર વિહાણી છે? 6 વેતર. 6 વેતર. હા હા. તો મિત્રો આ ગાય જોઈ શકો છો, સિંગ પેટર્નમાં, કાનકટ, મોકલીમાં, રંગરૂપમાં પૂરી છે. અને આવી બધી સરસ ગાયો વિઠ્ઠલભાઈ રાખી રહ્યા છે. અને આ ઓળખી આની જ છે? હા ઈ જ ગાની છે. ઈ જ ગાની ઓળખી છે. બાપે બગલિયો. બાપે બગલિયો છે. હા હા. અને ઉંમરની વાત કરી તો 3 વર્ષની થઈ. 3 વર્ષની. હા હા બરોબર. અને આની ઉંમરની વાત કરી તો એ તો ઉંમર થઈ ગઈ 10 વર્ષ. 10 વર્ષ થઈ ગઈ. બરાબર. અને કેટલા વેતર વિહાણી ગાય? 7 વેતર. 7 વેતર. હા હા. તેજ મગજની હે ને? તેજ મગજની છે. હા બરાબર. બરાબર. તો મિત્રો આ બધી વાછડિયું ગાયું વિઠ્ઠલભાઈની તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને હાલો મિત્રો ફરીથી મળશે મારા નવા વિડીયોમાં. મારી ચેનલ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નવું ગાય વિશે કંઈક જાણકારી તમને આપતા રહેશું અને ફરીથી મળતા રહેશું નવા વિડીયોમાં. તો જય ગૌ માતા, જય વડવાળા.